બધાની લાઈફસ્ટાઈલ સરખી નથી હોતી તો બધાને ખબર જ છે બરાબર. એટલે હું તમને આવી બધી વાતો કરું ને એ તમને ના ગમતી હોય કેમ કે ગળે ઉતરે જ નહીં ગાય. શીરો એક નંબર થઈ ગયો છે રેડી. નમસ્કાર વાલા ઉરા બ્લોગર પેલું ડારવેલી ગુજરાતનો આદિવાસી અને સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગઈ અત્યારે વાગી રહ્યા છે બપોરના 12 અને ભૂણિયાઓ આજે વહેલી સ્કૂલ હતી આવી ગયા છે. હવે આવતાના હાથે કોમ પકડાઈ દીધું છે બરાબરનું કોમ આલી દીધી છે મમ્મીને. તો વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. વાયદું જે વલો હશે બરાબર તો એ ચમ એવું કરવાનું છે કે અહીંયા છે ને અમારા અહીંયા ગારવાળું છે થોડું ઘણું. સિમેન્ટ નથી પણ ઘાર છે બરાબર. તો આજુબાજુ અહીંયા થોડી ઘણી ઘાર છે તો એની ઉપર થોડું વાયદું લખાઈ નાખીએ એટલે થોડું સારું દેખાય એમ. એટલે મને તો નહીં સારું લાગતું એ. ઘણા લોકોને એમ થતું હોય આવું બધું શું કરે લે, તમારી લાઈફસ્ટાઈલ અલગ હશે એટલે તમને એવું લાગતું હશે કે આવું બધું શું કરે લે એમ. સિમેન્ટ બિમેન્ટ કરી દે. હા ભાઈ સિમેન્ટ થશે, સમયની વાત છે. તો ચલો આ સમય છે અત્યારે, તો આવનાર ટાઈમમાં આપણે કંઈક અલગ સમય હશે બરાબર. તો એ પ્રમાણે વિચારીએ તો આવું હોય છે ગાઈઝ. અને જો તમે અત્યારે હવે લગાવવાનું છે બરાબર. અને આ બાજુ પ્લાસ્ટર થઈ ગયું છે, એ તો પ્લાસ્ટર છે જ આપણે પહેલાં. જો ગાઈઝ અત્યારે આપણે વલવાનું કોમ ચાલી છે. એ તું સેટે બેસા. થોડું ઘણું પોણી નાખીએ એટલે થોડુંક ગીલાપણું પકડાય. એને છે ને આપણે વધારે પડતું પોણી નાખીએ એટલું થોડું ખેંચાય ખરું બરાબર. તો ગાઈઝ આજ આવી જ રીતના તમને વ્લોગ નથી જોયો તો અમને છે ને મિત્તલ સિસ્ટરને બંને વાયદું લગાવ્યું હતું ને એ વ્લોગ આપણે સ્પેશિયલ બનાવેલો છે. એ વ્લોગ નથી જોયો તો જરૂર તમે આ આઈ બટનમાં લિંક દઈ દઉં છું. તો આ વ્લોગ જઈને જોઈ આવો તમે, બહુ જ મજા આવશે બરાબર. તો એમાં છે ને લોકોને બહુ જ પોઝિટિવ કમેન્ટ આવી હતી કે હવે ધીમે ધીમે કરીને બધું બદલાતું જાય છે પણ આપણે જે પહેલાં જે લાઈફસ્ટાઈલ હતી એ જ બરાબર હતી. અને પહેલાંવાળાનું બધું ઘણું બધું એમ મતલબ પોઝિટિવ કમેન્ટ આવી હતી. આ વિડીયોમાં કેવી કોમેન્ટ આવે ને તો આપણે જોઈશું બરાબર. આ ઘણા બધા લોકો કહેતા હોય છે કે આવું બધું શું કરવાનું ના આમ તે અમને ઘણું બધું કહેતા હોય છે બરાબર. તો બધાને હું તો કહું છું કે હા તમે તમારી રીતે બરાબર. બધાની લાઈફસ્ટાઈલ સરખી નથી હોતી તો બધાને ખબર જ છે બરાબર. એટલે હું તમને આવી બધી વાતો કરું ને એ તમને ના ગમતી હોય કેમ કે ગળે ઉતરે જ નહીં ગાય બરાબર. તો એવી વાત છે. જેને ઉતરે વ્લોગ જોઈ શકો છો, બાકી જેમને નથી ગમતું એ તો વ્લોગ સ્કીપ કરી શકો છો. એમાં કંઈ એમાં છે નહીં, તમારો મોબાઈલ તમારા હાથમાં છે, તમે વ્લોગને સ્કીપ કરી શકો છો. ગમે છે તમને તો જોઈ શકો છો લાસ્ટ સુધી. તો ગાઈઝ આ છે ને એ આપણે લગાવવાનું છે અહીંયા તમે જોઈ શકો છો. આ બધી ઘાર છે ને ત્યાં લગાવવાનું છે. એટલે પહેલાં તો આપણે આ બધો કચરો વાળી નાખશું, પછી અહીંયા છે ને લગાવી નાખશું એટલે સારું લાગી જઈશ બરાબર. તો જો તમે આ બધી ઘાર જ છે, અહીંયા લગાવવાનું છે, આ બધું લગાવવાનું છે, આ બધું લગાવવાનું છે બરાબર. અહીંયાથી આપણે સિમેન્ટ છે આગળ. ફાઇનલી આપણે હવે અહીંયાથી પોયલા છે ગાયો ભેંસોના બરાબર. તો જુઓ તમે આ ભેંસ છે અમારે અને આ ઉખેડો છે. ઉખેડામાં તો ઘણા બધા છે પણ આપણે પ્રોપર મસ્ત જોઈએ બરાબર, ક્લીન જોઈએ આપણે વધારે. એ રાજુ નખે પરે, એ નખે પરે માટી હે. આજા આપણે અહીંયાથી પોયલા લઈ લીધા છે બસ. હાઈ લે પાઘી નહીં જાય ઉપડી તાજો લઈને નીકળી જાય છે. નાટક રાખે કરે ને શ્રી જીનું કડ્ડે કમ્પ્લેટ. માથે પરજે નીચે વાળું નખે પરે વધારે માટી. કોમ કરવાની મજા આવે ગઈ. જુઓ તમે ધીમે દળ લપ્પર ફાહે લપ્પર કે યાદ કર કે ધીમે રે ફટાફટ કરો હેડો. તો ગાય જો તમે શીરો બની રહ્યો છે આપણો અને એક બાજુ સફાઈ થઈ રહી છે, એક બાજુ આ જો અહીંયા આપણે મસ્ત વાયદું ફેરવવાનું છે. તો આ સુડી તો રમે રખ્યા ને તો રમતી હોય એમ કરે હતી હમો એમ બે હાથી એમ કહો જે કહે હતી કહો એમ બરાબર કહો હમા તો કહો એમ. તો ગાઈઝ આપણે અહીંયા બોકરો ફેરવાનો છે. તો ગાઈઝ આપણે અહીંયા વાળી નાખીએ. હવે વાળવું ત્યારે આપણો ઘાર કહે હતી બરાબર. તો ગાઈઝ અમારા વરહો જૂની તુલસી છે. તુલસીને મસ્ત કૂડું કરીને રાખીએ છીએ ઊભી કરવા માટે. એટલે સપોર્ટ કંઈક કરે તો મમ્મીનું શું પ્લાનિંગ છે કે ખળીઓ ગોત્યા હતા પણ એ શું કરે પણ લાકડું મળ્યું ને આપણે લાકડાનો કંઈક જુગાડ કરીએ વહોડીનું લાકડું લઈને બરાબર. તો ગાઈઝ હવે આપણે શીરો એક નંબર થઈ ગયો છે રેડી. ઓકે ગાઈઝ
હવે આપણે આને ફેરવવાનું છે એટલે પહેલા તો આપણે વલોવીને મસ્ત કરી નાખશું આને. એક નંબર વલોવીને તૈયાર કરી નાખશું. બરાબર, ગીલું જો તમે વલોવીને આપણે તૈયાર કરી રહ્યા છીએ. ઘાર કરવાનું ચાલુ કરી નાખ્યું છે. ભોણિયાના અહીંયા આપણે નોમાઈએ છીએ. જો તમે આ તપેલીથી લાવે છે, ટપ કરીને લાવે છે, આમ નોમાવું છું. બરાબર, બસ થઈ ગયું. સો ગાઈ છે. અત્યારે આપણે મંડી ગયા છીએ ઘાર કરવા માટે. હા, કંઈક આવી રીતે આપણે કરી રહ્યા છીએ. નોમરી સુરી જલ્દી ફટાફટ જો કે રે નોમરી એમ તું રાપ ઓહે કાના કે જુઓ હે નમણા એ ડોડા પાણી આપણે હાથ નહીં ફેરવતા પણ બહુ ગાફી રહીએ જો. પણ એક બાકી હાથ ફેરવ્યો ને એવું દેખાય જો થોડી વારમાં આવે તો આપણે બહુ ગ્રો ફેરવવાનો. બરાબર ને ગાઈસ? હું તો મને આવી ઘર ગમો, મન તો ગમો ગાઈ જાવ યાર. શું કરીએ તો સમયની વાતો. સિસ્ટર હતા ને ત્યારે સિસ્ટર કરતા હતા પણ આપણો વારો આવી ગયો છે હવે. બરાબર, તો થોડુંક છે ને હવે આમ કરવું પડે. ચલો ગાઈસ, જો ગાઈસ હવે બઢિયા એક નંબર. ક્લીન ચલો ગાઈસ, હવે બહુ નથી રહ્યું, થોડુંક જ રહ્યું છે. બરોબર, એટલે હવે ફટાફટ પટાવી દઈએ આપણે. તો ગાઈસ ફેરવતા શેક સુધી આવ્યા છીએ. તો જો તમે બોગો કેવી રીતે ફરો ને બતાવજો. આવી રીતે ગાઈસ, ધીસ ઇઝ લાઈફસ્ટાઈલ. આજે કોક આવશે ને તો કહેશે કે આ હા અત્યારે મોન્ટુડી ઘાર કરીને જતી રહી. હા, દોડ આવી હતી યાર. આ તો બર્થડે છે ને મનટાન તો ઘાર કરીને પાછી જતી રહી. બર્થડે હતો ને એટલે. ગાઈસ આવશે આવતી સાલ જોઈએ આપણે 2030માં શું ચાલી રહ્યું છે ને. બરાબર, બધાની જિંદગી હરકી ના હોય ગાઈસ, અને બધા વર્ષો હરકા ના હોય. આ બી કહું, આજે કંઈક આવું છે તો આવનાર વર્ષ 2027 એ કંઈક અલગ હોય થોડું. બાકી સરખું તો ના જ હોય બધાને. શું કેવું ગાઈસ? તો ચલો હવે ફની અંકલ આવે છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઘાર થઈ ગઈ છે અને હવે હુકાઈ જાય ને એટલે પછી હું તમને ફિનિશિંગ બતાવી. એક નંબર થઈ ગયો ગાઈસ. બરાબર, અલ્યા હે ભગવાન આજનો તો દિવસ જ એવો સંગાઈ છે. પેલા ગાય છૂટી ગઈ એટલે કે પેલા ગાયને હોકળતો જ નાખીને હવે પાછી આ બેને હોકળતો જ નાખી. હે ભગવાન શું કરું? આ હોકળ ક્યાં નાખીએ હે લે? અરે હોકળ જ ચોક નાખી આવ્યું છે ના તો. ઉભરે જો હા, શાંતિથી કોમ હાલવી પડે નહીં તો ઓહો હોકળ તો હોય ને હોય છે ગાઈસ. શું કરવાનું કયો? હવે પાછું ડોબું છૂટી ગયું હે. અહીંયા ભેંસ બહુ ડાઈ છે. ભેંસ અહીં લે લીલું ખાય બસ એટલે જાત્રે. ગાઈસ જો તમે આ છે ને અહીંયાથી છૂટી જાય છે. કહેવાનો મતલબ એ માપાનો જુગાડ કર્યો છે ને એટલે આ છૂટી જાય છે, બાકી કોઈ કશું નહીં. પણ ઓન હશે ને એક બીજો જુગાડ કરવો પડે, બે બાજુ ભરાવવું પડે ત્યારે બને. હવે ઓકે, હવે ના નીકળે હો. હવે કઈ વધુ આવે નહીં. ચાલ હેડ બહુ દઈએ હવે. ચાલ પછી આલું હું એમ કેવું આવું છે ગાઈસ. હવે એક કોમ પતી ના આવે ને બીજું કોમ વધી જ જાય જો. એટલે તમારે આવી બે હોશો જે હોકર તોડ નાખે એવી કહેજો મને કોમેન્ટમાં. બરાબર, એલા જજો કે ભાઈ નહીં જો જો કે મેં એ જ વાત
ઓ મારા બાપા હું તો તને બોધી રાખે તો માખણ મસરો તો ગાઈસ ફાઇનલી જો તમે હવે આપણે હાથ પગ ને મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને મમ્મી અહીંયા ટોકા દઈ રહી છે એટલે કે કઈક કપડો હેવી રહી છે તો ચલો આજે પણ આપણે જમવામાં ભાજી બનાવી છે બપોરની દલ્લી અમાર ભાજી જોઈએ છે ચો પેડાળું પોનાની ભાજી છે અને મકાઈના રોટલા વાય હડન બનાતા પણ જોકી જો કાટું ચાડીસ ખાતી જાય बान क्या करो हेलो सीताराम करो बान सीताराम करो कड़ाई करो हाँ देखो साइड ए करिया में ए सीताराम बस वाह किचो બૂટ પહેરી થઈ बस ना तो इला ગાઈસ આજે બહુ દિવસ પછી જમાઈ આવ્યા છે અને બાય આવી છે તો આલુ પાણી ખાલી 2 દાડો પછી તો જાતે ખાવા ને જાતે પીએ ના ના હું છે તમારે એવો વ્યવહાર છે અને આજે બર્થડે છે તો હેપી બર્થડે ખાઓ કાઈ વેલા હેપી બર્થડે તારે હાલા થેન્ક યુ બોલો થેન્ક યુ કેસે તારે વિડિયોમાં બોલાવડાવો ખાલી ગાઈસ કહી દેજો બધા હેપી બર્થડે કોમેન્ટ કરી દેજો બરાબર એ ભુ આપજે અને આ છે ટકુ હા ટકુ ટકુ ઈકો તારે એક લાઈન પછી બીજું પર આવી દે બાંધી એ કટ કટ કરવા છે લ્યો આ બહુ પઈ ગયો હાલો તો ગાઈસ આ જો ભૂખડ આખો દિવસથી કામ કરીને થાક્યા હે अच्छा भूखे થઈ જશે પડીકા આવી જાય પડીકા મળી જાય એટલે હું નાસ્તો પાણી ચાલુ છે રોમ બરાબર જે નહીં કરાય દાતમ લઈ નાખો દવાળાઓ કે સીતારામ નહીં કરાય હા એમ કરવાને એમ ખાલી મમ્મી હા મમ્મી કે હે મમ્મી ભાઈ મમ્મી કે મમ્મી મમ્મી કે ભાઈ આજી જાગર નો કોણ ભાઈ જી આજી જાગર કોણ કમળા કને કમ્પ્લીટ કર દાદા જે કર્યું ગાઈસ જો તમે મજૂરી કરો મોટું બતાવું મજૂરી કરો તો અત્યારે મકાઈમાં દવા હોટવા આવ્યા છીએ અને પંપે લાવ્યા છીએ સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે દુનિયાઓને જો ગાઈસ કેસેટ નહીં તણી હે इजाजत नहीं हमारे यहाँ है तो गाइस આજે રસોડા મેં અલગ આવ્યા છે ચેન્જ રહેવાના છે અને આપણે રોજ વાળા જો બતાવું મેં તમને આવી રહ્યા ઓહો કોટ ઉપર મોજ કરે છે બાકી આજે તો બેઠે બેઠે વાતો જ કરવાની છે અને આજે બનાવવાનું છે અમને અત્યારે નાઈન ફ્રેશ થઈ ગયા છીએ મસ્ત અને આજે હેપી બર્થડે છે હેપી બર્થડે સિસ્ટરને બર્થડે છે ને તો આપણે જવાનું છે ભિલોડા થોડું ઘણું કંઈક લઈ આવીએ મેથને બરાબર ચલો બન્યા રહેજો બ્લોગમાં આમે હા હે ચલો બિસ્તરા પોટલા લાયા લાયા આજે તો હો લાયા કંઈક તો લાયા જો ગાઈસ આજે બર્થડેની ખુશીમાં કંઈક લઈને આવ્યા છીએ થોબડો કહેવાવાળું છે લાગે બીજું શું હોય ગાઈસ મારા માટે 2 જોડી કંઈક મોજા લાયા છે તો આવે હે પેલું જોડે શું કરવા આવે પણ મમ્મી કેમ જાય લે તાર મોજા જા એવા કેતી મૂકે તું ના કે તો તમને લાગે ક્યાં એવા તું ના કે તમે ફોટો મોકલ્યો તો બોહરંગ કેતો ને જાય
ચા હતા તો કેતો હતી કતરા લીધા આના ના નિમાયો ખબર પણ મોટી વાત પર હું જાય પણ આનામાં શું કેમ પડે આનામાં ખબર શું પડે ચતો સો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ કપડાં લેવા માટે સિસ્ટર માટે જો તમે આજે બર્થડે છે બર્થડે માટે સ્પેશિયલ કપડાં લેવાના છે બરાબર આપણે ગિફ્ટ આપવાનું છે ને એટલે બરાબર ચલો ટકલું જોવો એ ટકું જો ગાઈસ એટલા ડ્રેસોનો ઢગલો કરી નાખ્યો ને પણ ચોઈસ કરવામાં તો હજી ભારે પડવાનું વાત સારું કેટલો ટાઈમ લાગે ડ્રેસ લેવામાં જ કલાક થવાનો પણ હજી કોઈ બેઠું નહીં ગાઈસ કેટલા લગભગ 20 થી 25 ડ્રેસ પે કર્યા છે જો વાળવાવાળાને તો દશા આવો અસલ અત્યારે આવી ગયા છીએ આપણે લાઈવ કેકમાં રાધાકુંજમાં લાઈવ કેક કરીને છે એ કેક લેવા માટે આવ્યા છીએ ઓહો ઠંડી ઠંડી કેક છે ને એ તો ઓહો માય ગોડ लिखे यहाँ पे तो लिखे બોલ સો ગાઈસ જો તમે ઠંડી ઠંડી કેક લેવા આવ્યા છીએ હા આ દેખ સુરી માર ખાઈ ગાઈસ કેક લઈને નીકળી